Okay. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ એસો પંચન મુક્કારો, એસો પંચનમસ્કારો, સ્વભાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસીમ, બડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Hey, Satyanarayana Mahatma. Welcome to this youth forum. And as Badai consensus, Ajay, we will talk more about the experience, and then we'll talk about what to do next. Emma, tame suggestion avelun che, so we'll talk about it. For whoever is speaking, please talk about, we started, this is the 4th week. So, 1, 2, 3, how progression, how you started and how you ended, and what is the takeaway? તમારે શું જે પહેલા નતા જાણતા એ જ્ઞાનની શું જાણ થઈ. So if you dwell on that, so that will be very useful to everybody. Pulitanis, Deepakanji, any comments before we go to speakers? That's perfect. It's yeah, really good. So they can find a difference, what exactly, how it worked. બસ બરાબર જ છે, પરફેક્ટ જ છે. અને આખા 4 અઠવાડિયાનો ભેગો અનુભવ કહેજો, અને સાર તમે એમાં શું શીખ્યા જે તમે આગળ લઈ જઈ શકશો. હા, પ્લીઝ. And one thing, since we are young and mostly educated, try to bring science, into this. આપણે science કેવી રીતના કામ, દાદાનું science કેવી રીતના કામ કરે છે, એના ઉપર આપણે થોડી જાગૃતિ રાખીએ ને, so that will be very good, because we know કે આ science જાદુ, આપણે અક્રમ વિજ્ઞાન જાદુ નથી. It's a science and works on basic principles. So, okay, with that one, who wants to start first? કોને start કરું પહેલા? Okay, Akshay, જોરથી બોલજો અક્ષય. હા, જોરથી બોલીશ. અનુભવ તો એટલો સુંદર રહ્યો અક્ષયને. એમાંય પાછું રજની અંકલે રેકોર્ડ કરવાનું કીધું. તે પહેલો અનુભવ તો એ થયો રેકોર્ડ કરવાનું. પહેલા 3 મહિના પહેલા દીપક આનંદજીએ મને કીધેલું કે કંઈક પ્રશ્ન પૂછ, તો મેં જવાબ આપેલો કે હજી ઇનર ડાઈવ નથી થયું, અંદર હજી અક્ષય ગયો નથી, એટલે પ્રશ્ન ઉભો જ નથી થતો. પણ આ જે રેકોર્ડ કરવાનું ચાલુ થયું ને, ખાલી ચાલુ થયું ડે 1 થી, એનાથી પ્રશ્નો પર પ્રશ્નો ઉભા થવા માંડ્યા. કેમ કે એમને તો ખાલી રેકોર્ડ કરવાનું કીધેલું, રેકોર્ડ તો કરી દીધું, પણ હવે એનું સોલ્યુશન શું? તો સોલ્યુશન પર પ્રશ્ન, એટલે પછી આખું જે સત્સંગનું માહોલ મળી ગયું, એનાથી એના સોલ્યુશન બી મળવા મળ્યા. એમાં પાછું પહેલું અઠવાડિયું તો રેકોર્ડ ઓલમોસ્ટ ડેલી બેઝિસ પર 4 રેકોર્ડ્સ તો ઓછામાં ઓછા થતા જ હતા. અને મેં પહેલા અનુભવ શેર કર્યો એ રીતે ઢીલું મૂક્યું, એ સાધારણ બી ઢીલું મૂક્યું, તો હજી બી સાવ લપટું જ પડી ગયું છે. એને પાછું ફિટ કરવાનું છે. ખાસી બધી રીતે લપટું પડી ગયું. પણ હવે એનાથી એ રેકોર્ડથી થયું બી શું કે મારો વ્યવહાર, ઓફિસનો વ્યવહાર, એમાં બી એક્શન આઇટમ બનાવો, રેકોર્ડ કરો. એ જે રજની અંકલે શીખવાડ્યું ને કે ઇફ યુ ફોલો અપ, then that action gets done. હવે એ જ મેં મારા if you track, don't forget that. If you track, it gets done. Don't forget gets that. done. હવે એ જ મેં વસ્તુ મારા વ્યવહારમાં અપ્લાય કરી મારા જ ઓફિસમાં. એટલે મેં એને ટ્રેક કરવાનું ચાલુ કરી દીધું. અમારી ઓફિસની રિલેટેડ, ટીમ રિલેટેડ જે બી એક્શન આઇટમ્સ હોય,
લોકો સાથે ટ્રેક કરવાનું ચાલુ કરી દીધું. મેં પોતાની જાતે પોતાનું કામ ટ્રેક કરવાનું ચાલુ કરી દીધું. એટલે વ્યવહારમાં તો એક પરફેક્ટલી અપ્લાય થઈ ગયું. હવે નિશ્ચયમાં અપ્લાય કરવાનું છે જ્ઞાનમાં. પણ આનાથી એ ટ્રેકિંગથી થયું શું, પહેલું તો એમને રેકોર્ડ કરવાનું કીધેલું. હવે રેકોર્ડ થાય કઈ, સાલું ટાઈમ તો કશે જ ના મળે. એટલે વોશરૂમમાં મોબાઈલ લઈને જાઓ એટલે ત્યાં રેકોર્ડ કરવાનું ચાલુ કરી દીધેલું. હવે ધીમે ધીમે ગોઠવણી એ થઈ, પછી સત્સંગમાં એ સમજ પડી કે 5 આજ્ઞાનો નિશ્ચય ને પ્રતિક્રમણ, તો એ રેકોર્ડના ટાઈમના બદલે એનો ઉપયોગ થઈ ગયો. એટલે ઓવરઓલ જે આ રેકોર્ડ કરવાનું ચાલુ થયું એનાથી એટલો બધો ફાયદો થયો કે અંદર શું ચાલી રહ્યું છે એ ખબર પડી. કે અને એવો નિશ્ચય થાય છે કે આ રેકોર્ડ કરવું હવે ચાલુ જ રાખવું છે, જેનાથી અક્ષય ઓળખાશે. Very good. એ મોટો અનુભવ છે મારો. Very good. After speaker will alternate. Aptaputra is having brief comments only. Pulitanji, we'll go with you first. Yeah, okay. It's બહુ સારું કહેવાય કે આપણે સ્ટાર્ટ તો કર્યું હતું મેઇન એડજસ્ટ એવરીવેર ટોપિક થી, અને એ કરતા કરતા આખું રેકોર્ડ પર ગયું, અને એ રેકોર્ડ થી એક આખું શીખવા મળ્યું છું. યુ હેવ ડિસ્કવર્ડ અ ટૂલ ટુ એન્હાન્સ યોર પુરુષાર્થ. રેકોર્ડ એટલે જસ્ટ ફોર ક્લેરિફિકેશન, યુ ડીડ અ વોઇસ રેકોર્ડિંગ ઓન ધી મોબાઈલ કે રાઇટિંગ ડાઉન? રાઇટિંગ એટલે વોટ્સએપ પર મેં મારી પોતાની જાતને જ મેસેજ મૂકવાનું ચાલુ કરી દીધો. ક્વિક. હા. A is adjust, D is disadjust, હા. happy, H happy, you unhappy, kind of very very quick. પેન પેપર તો મળે નહીં. વેરી ગુડ. એટલે જે આપણે એડજસ્ટ એવરીવેર નું આખું હતું જે પુરુષાર્થ, એટલે ક્યાં એડજસ્ટ થયું, ક્યાં એડજસ્ટ ના થયું, એ બહુ શોર્ટલી ફટ નોટ કરતા ગયા, અને નોટ કરતા ગયા એટલે ટ્રેકિંગ થઈ ગયું કે મારો પ્રોગ્રેસ થાય છે, નથી થતું, અને યુ આર ફોર્સ ટુ લુક ફોર સોલ્યુશન્સ. એટલે તમારે જાણી કે ભાઈ આનો ઉપાય શું હવે, અને એમાં પછી જે સત્સંગમાં સાંભળેલી વાતો એનાથી લાભ થયો. એટલે આમાં શું થયું, એક પુરુષાર્થને ધક્કો વાગ્યો. કોન્સન્ટ્રેટેડ એક ટોપિક લીધું, એમાં પુરુષાર્થને ધક્કો વાગ્યો એટલે એનો મેજર એડવાન્ટેજ શું થશે, હવે કોઈ બી ટોપિક હશે ને તો એને ધક્કો વાગશે, કારણ કે પુરુષાર્થ ઇઝ ગ્લોબલ, બધા જ ટોપિક્સ અને બધી જ વસ્તુ પર છે. આખા તે કીધું ને, અક્ષયને ઓળખવાનો આખો મને સ્કોપ મળી ગયો, અક્ષયની અંદર અક્ષયની પ્રકૃતિને ઓળખવાનો મને સ્કોપ મળી ગયો. એટલે ધેટ ઇઝ ધી કી થિંગ, ઇટ્સ ધી કી. બધા મહાત્માઓ માટે બહુ ઉપયોગી વસ્તુ છે. અલ્ટિમેટલી આપણે જ આપણી ફાઇલ નંબર 1 ને ઓળખવાની છે, અને એના ખૂણા ખાચરા સાફ થાય એટલે જાગૃતિ વધ્યા કરે અને આનંદે વધ્યા કરે. So that's a very good takeaway. I just stopped here. Okay, yes. Thank you, Pulinanji. I think Disha is ready. જય સચિદાનંદ. ગયા ટાઈમે મેં 2 વસ્તુ કીધી હતી, આપણે શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ જાય છે ને એ વસ્તુ માટે. તો ઓવરઓલ અનુભવમાં મેં એ વસ્તુ શીખી એટલીસ્ટ આ વીક્સમાં, કે હું બિલીફ જોતા શીખી છું મારી કોઈના માટેની, કે કેવી રીતે એ વર્ક કરે છે. અને સેકન્ડ આ શુદ્ધાત્મા જોવાનું જે મેં કીધું ચૂકાઈ જાય છે. પ્રતિક્રમણ મારા તરત થવા લાગ્યા છે, જેવા સંજોગ થાય અને પછી એનું એટલે તરત જ મને ખબર પડે કે અચ્છા આ વસ્તુ કામ કરી ગઈ. અને એક બીજું કે પુરુષાર્થની મારી ટાઈમ લિમિટ વધી છે. જેવો આ સંજોગ થાય ને એ કમ્પ્લીટ થઈ જાય, મને ત્યારે અસર પણ થાય, પણ પછી હું છે ને 5-10 મિનિટ્સ એમને બેઠી હોઉં અને પછી હું જોઉં ને કે હું પુરુષાર્થ, એટલે મને બધા દાદાજીના બધા વાક્યો યાદ આવવા લાગે, આખું એક પછી એક સિક્વન્સમાં બધી વસ્તુઓ યાદ આવવા લાગે. અને ઈ પુરુષાર્થ પછી એવો થવા લાગ્યો કે ઈ વસ્તુ છે ને આજનો દિવસમાં બધા ફોડ ન પડે તો સેકન્ડ ડે ફોડ પડતા હતા પાછા ડિટેલમાં, પછી થર્ડ ડે ફોડ પડતા હતા. એટલે મેજરલી મને આ વસ્તુથી આ એક બહુ મને મોટી વસ્તુ લાગી, અને આઈ એમ રિયલી એન્જોયિંગ, કેમ કે મને એવરી ડે મને અલગ વસ્તુ એક વસ્તુમાંથી ખબર પડતા જાય છે, એવું થાય છે. જય સચિદાનંદ. Very good. Deepakanji? Yes, very good. You started observing yourself. અને આ કેવું છે કે જેમ જેમ આપણે જોતા જઈએ ને એમ વધારે દેખાય એવું છે. એટલે ઉપયોગ જેમ ફોકસ થાય છે, અને તમે જે કીધું ને કે પાછળથી તો એનો ફોડ પડી જ જાય છે, પહેલે દિવસે બીજે દિવસે થોડી વારે, પણ
ઇટ્સ અ વેરી ગુડ પ્રોગ્રેસ અને આપણે એને નોંધ કરતા જઈએ ને એ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વેરી ગુડ. Okay, thank you. Manthan, do you want to talk? Sure. Yeah, sure. જય સચ્ચિદાનંદ. સો આટલા દિવસોમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારા માટે બની, જેમ મેં લાસ્ટ કીધું હતું કે મને એ વસ્તુ સમજાવવા લાગી કે જે મારું જે પણ રિએક્શન આવી રહ્યું છે એ મેજરલી પાછળ કોઈને કોઈ ડર છે કે મોહની લાલચ છે, એને કારણે એ પરિવર્તનમાં કે વ્યવહારમાં આવી રહ્યું છે. વધારે જેમ જેમ ડ્રિલ ડાઉન થતું જાય છે એમ ઈ પણ સમજાય છે કે મને સામે જે વ્યક્તિ આવે છે એમાં શુદ્ધાત્મા એકચ્યુઅલી જોવાયા નહીં. મારે જે પહેલાથી એમના માટે એક અભિપ્રાય હતો, ઈ અભિપ્રાયને કારણે જે ડીલિંગ હતું એ ડીલિંગ ઈ પ્રમાણે થયું જ નહીં જે રીતે થવું જોઈતું હતું. તો સવારે ઉઠતાની સાથે જ કહેવાય ને કે પ્રતિક્રમણ ચાલુ થઈ ગયા. સવારે ઉઠતાની સાથે 9 કલમો ચાલુ થઈ ગઈ કે ના, મારે આજે કોઈને દુઃખ થાય એવું વર્તન નથી કરવું. તો ઈ ટાઈપે જ્યારે બી ઓફિસના કોલ્સ આવતા હતા કે ગમે તે થતું હતું તો એમાં હું વધારે પ્રોએક્ટિવ થતો ગયો. અને ઈ પ્રમાણે ફાયદો ઈ થયો કે સિન્સ આઈ વોઝ પ્રોએક્ટિવ, તો સામેથી જે મારા સુપિરિયર્સ હતા કે મારા સબોર્ડિનેટ્સ હતા, they did not had anything કે અચ્છા મંથન તે મને આ વસ્તુ કીધી નથી, now it is very short term. So I was proactively saying કે અચ્છા okay, see this might come, might not come, so let's be prepared for both the things. તો તમે એટલે એ લોકો પણ મેન્ટલી પ્રિપેર થવા લાગ્યા કે અચ્છા આવી પણ શકે છે, નથી પણ આવી શકતું. તો નથી આવ્યું ત્યારે એ લોકોને કઈ પ્રોબ્લેમ પણ નથી થયો, અને આવ્યો ત્યારે બી એ લોકોને પ્રોબ્લેમ નથી થયો. even though I used to call them at 8 o'clock at night, they were okay with it because they were mentally prepared. So જે અભિપ્રાય હતા એ અભિપ્રાય મને સમજાવવા લાગ્યા કે સિન્સ આ અભિપ્રાય છે એને કારણે હું ડીલ જ નથી કરી શકી રહ્યો. તો જેવો ફોન આવતો હતો કે કોઈ બી ઇનફેક્ટ ઈમેલ ટાઈપ થતો હતો ત્યારે પણ એ જ રહેતું હતું કે અચ્છા અભિપ્રાયને બાજુ પર મૂકવાનો છે, એમનામાં શુદ્ધાત્મા જ છે, અને આ જે લખાઈ રહ્યું છે મારાથી એ ખાલી મારી ડ્યુટી પ્રમાણે લખાઈ રહ્યું છે. જે હશે એ જોયું જશે, એમાં બીજું કશું જ થવાનું નથી. તો એ રીતે ઘણી બધી જગ્યાએ એડજસ્ટ થવા લાગ્યું. હજુ ઘરના વ્યક્તિ જોડે એ એડજસ્ટમેન્ટ એટલું સારી રીતે નથી થઈ રહ્યું, બટ આઈ ગેસ દેટ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોસેસ જે ધીરે ધીરે થતું જશે. Very good. Pulilanji? હા, વેરી ગુડ, પરફેક્ટ વસ્તુ છે. ઘરમાં તો કારણ કે ઘરની ફાઇલો થોડી વધારે ચિકાસ વાળી હોય એટલે થોડોક ટાઈમ લેશે, પણ આખી દિશા મળી ગઈ. યુ ગોટ ધી રોડ મેપ જેને કહેવાય ને, હા, કે કઈ રીતે આપણે આગળ વધવાનું છે. જો ઓફિસમાં આ રીતે થઈ શકતું હોય તો ઘરમાં બી, અને ઘર એનીવે ફોર ધેટ મેટર કોઈ બી વ્યક્તિ સાથે. અને મોટા મોટું જે તારું ટેક અવે છે ને શું, તો કે અભિપ્રાય કે પૂર્વગ્રહ જે પ્રેજ્યુડિસ થઈ ગયું હતું એ માણસની પ્રકૃતિના સ્વભાવ માટે એ નીકળી ગયો. એટલે યુ યોરસેલ્ફ બીકેમ વેરી રિલેક્સ્ડ, યુ સી. અને તું રિલેક્સ થઈ ગયો ને એટલે શું થઈ ગયું, તો યુ કુડ ઓપન અપ વેરી ઇઝીલી ટુ પીપલ, યુ કુડ કોમ્યુનિકેટ વેરી ઇઝીલી. તારો હળવાશ ઓછો થઈ ગયો, તારો ભાર ઓછો થઈ ગયો, અને એનો આનંદ થઈ ગયો. યુ હેડ લોટ ઓફ મેન્ટલ એનર્જીઝ લેફ્ટ ઓવર. ને તો ઓલો પૂર્વગ્રહ આવો છે તેવો છે એટલે આપણે બ્લોક થઈ જાય ને આગળ વધી નતા શકતા. તારી આખી પ્રોડક્ટિવિટી વધી કારણ કે એ બ્લોક જ આખો નીકળી ગયો. you become a more free person, and you are able to take કંઈક કોઈ આડું અવડું બોલે તો you could take it in your stride, એમ જેને કહેવાય ને, you could absorb it very easily. એટલે mentally you become very relaxed and open. એને એ જ વસ્તુ જ્ઞાની પુરુષ એક્સટેન્ડ કરીએ તો દાદાની એ જ દશા હતી. એ કાયમ માટે હલકા ફુલકા રહેતા હતા, કાયમ માટે લાઇટ રહેતા હતા, કારણ કે એ શુદ્ધાત્મા ને પ્રકૃતિ અને વ્યવહાર ને એડજસ્ટમેન્ટ ને બધું એની મેં સહજ થતું હતું. એટલે ઇન યોર કેસ ધેટ પ્રોસેસ હેઝ બિગન. ઇટ્સ અ વેરી ગુડ પ્રોસેસ, અને એનાથી તારું આખું જ્ઞાન બહુ સરસ ખીલશે હવે. જય સચ્ચિદાનંદ. Very, very good. Two things I want to point out also, Manthan. Okay, I had tell some અમુક ટાઈમે મેં કહેલું કે આપણું જ્ઞાન છે ને, it helps in the office too. Now you've proven that, like, અને બીજું કે જે રિલેક્સ ની વાત થઈ ને, remember I made a comment last time કહેલું કે આરતીનું, હા, yeah, and you stopped, મેં કહ્યું હતું ને કે mark that, there'll be a big beginning. So that really proved
કે when you stop and did Dada's work, you know, પછી ફટાફટ બધું થઈ જાય છે. True. You know, so that's a very good experience. Who wants to True, go true. next? કૃષ્ણા, તારે બોલવું છે? મારા અનુભવમાં મને પૂછવું છે, પૂછી શકાય થોડું એડજસ્ટમેન્ટ માટે? આપણે થોડા એક્સપિરિયન્સ લઈએ અને પછી we'll come to you. Okay? Yeah, we'll take that. Chetan? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હવે એક્સપિરિયન્સમાં એવું થયું છે કે જે પહેલા 2 વીકમાં એડજસ્ટમેન્ટ લેવા માટે જે વર્ક કરવું પડતું હતું એ હવે સહેજે રહી છે, પણ અમુક વાર થોડું પાછું લેક થાય છે. ખાસ કરીને જ્યારે પહેલા તો હું વોલીબોલ રમવા જતો હતો ત્યારે બધામાં શુદ્ધાર્થમાં નહીં જતો હતો, પણ હવે જોવાય છે. અને કોઈક વાર વાણી પણ એવી નીકળે છે ત્યાં કે તરત પાછું 2 સેકન્ડ પછી ખ્યાલ આવે છે, નીકળી જાય પછી ખ્યાલ આવે છે કે આવી વાણી નહીં નીકળવી જોઈતી હતી. પણ પહેલા તો એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે પ્રતિક્રમણ કરે ત્યારે ખ્યાલ આવતો હતો, પણ હવે તરત વાણી નીકળી જાય પછી 2 સેકન્ડ પછી તરત યાદ આવે છે. અને ઘરની ફાઇલો જોડે પણ સારું એડજસ્ટમેન્ટ રહી છે. હવે પહેલા તો કેવું હતું કે ઘરની ફાઇલ જ્યારે પણ કંકાસ કે એવું થાય ત્યારે એમ થતું હતું કે ઓકે, એનામાં શુદ્ધાર્થમાં જોયા અને પછી એ જે કંઈ પણ થયું તેનું પ્રતિક્રમણ કરી લેવાનું. પણ હવે પોતાના દોષો દેખાય છે કે ભાઈ મેં આવું કર્યું, મારું વર્તન આવું હતું, એના કારણે એમણે આવું બોલવું પડ્યું. Okay, very good. દીપકાનંદજી? રાઈટ. આમાં એમ કીધું છે ને કે આપણે જોતા જઈએ ને એમ આપણને ઓળખાતું જાય, અને જેમ ઓળખાતું જાય તેમ એ વધારે જોવાતું જાય. એટલે જે પહેલા બહુ પાછળથી ખબર પડતી હતી કે ખબર જ નથી પડતી, એનો ટાઈમ રિડ્યુસ થતા લાઈક ઓલમોસ્ટ ઇન્સ્ટન્ટલી આફ્ટર ફિનિશિંગ ટોકિંગ ખબર પડે કે આપણાથી આવું જ નીકળી ગયું. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટુ બી અવેર ઓફ વોટ ઇઝ being done, what is being said. એટલે એનાથી આપણને આપણું કરેક્શન ખબર પડે. That's very good progress. Okay. just 1 second, just to add to what Deepak Anand said. આમ તો તમને કીધું છે, બેઝિકલી હું એક જ કહીશ કે આ પુરુષાર્થ કરતા જાગૃતિ વધી ગઈ એટલે વાણીની પાછળ કામ લાગી, શુદ્ધાત્માએ કામ લાગે અને બધે ભાઈ લાગી, એટલે ઓવરઓલ જાગૃતિ વધી રહી છે. સો ધેટ્સ અ વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. Thank you, Chetan. Shure? જય સચ્ચિદાનંદ. જે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી વાણી સંબંધી, એમાં મેં કીધેલું કે વાણી એવી નીકળી જાય છે ને સામેવાળાને થોડું દુઃખ થતું હશે, તો થોડુંક એમાં સુધાર થયો છે, પ્રોગ્રેસ થઈ છે સારી. ને બીજું એક એ ફાઇન્ડ કર્યું, મતલબ સત્સંગમાંથી જ મેં ફ્રી ટાઈમ હતો તો મેં પાછલા સત્સંગો જોયા, તેમાં પુલિનાનંદજીના જે સત્સંગમાંથી મને મળ્યું કે મૂવીના ગીતો ગમતા હોય તો એને દાદા ભગવાનના અસીમ જય જયકારોમાં એ ટ્યુનને કન્વર્ટ કરો તો ખરેખર બહુ આનંદ થાય છે. કારણ કે મને પ્રકૃતિના મૂવીના ગીતો ગમે છે. તો હવે જ્યારે બી એવું થાય કે ગુસ્સો આવે, તરત કોઈ બી ટ્યુનમાં દાદા ભગવાનના અસીમ જય જયકારો ચાલુ થઈ જાય છે, બધું ધીરે ધીરે શાંત પડી જાય છે. બહુ સારું લાગે છે. બીજું એ ઓબ્ઝર્વેશનમાં આવ્યું કે જે આપણે એક્સેલ શીટ આપી હતી તમે, એ આ ઘરનું અમારે કામ ચાલે છે તો એમાં કશે ખોવાઈ ગઈ. મતલબ મેં પ્રિન્ટ આઉટ કાઢી હતી, મેં પેનથી લખતો હતો, એમાં મેં ડેઈલી લખતો જ હતો પહેલા 2 વીકમાં, પણ ઘરના કામમાં પછી અટવાઈ ગઈ. એટલે મને થોડુંક મમ્મી પપ્પા પ્રત્યે થઈ ગયું કે આ લોકો ખબર નહીં ક્યાં મૂકી દીધું હશે, શું છે શું નહીં. મારી બધી મહેનત પહેલા 2 વીકની પાણીમાં જતી રહી. પણ થોડું પાછું થયું કે નેવર માઇન્ડ, બીજા બહુ ઓપ્શન છે, નોટ્સમાં લખ, ગૂગલ નોટ્સમાં લખ, જેવી રીતે લખવું એ રીતે. તો એ બી પાછું સમાધાન લઈ લીધું એમાં બી. અને એક સૌથી મોટું ઓબ્ઝર્વેશન એ આવ્યું, જેનો હું એક્ઝામ્પલ બી આપીશ, કે પ્રતિક્રમણનું હથિયાર છે એનો મિસયુઝ થઈ જાય છે.
ફોર એક્ઝામ્પલ હું કહું કે મારા બિઝનેસ પાર્ટનર છે, એની સાથે મારે કોઈક ડીલ બાબતે એકવાર બોલવાનું થયું, તો અંદરથી પ્રજ્ઞા ચેતવતી હતી કે આ વાક્ય ના બોલીશ, પેલા સામેવાળાને દુઃખ થશે, ના બોલ ના બોલ ના બોલ. છતાં પાછળ ખબર નહીં બીજું બી કંઈક બોલી ગયો કે બોલી દે ને એકવાર, પાછળથી પ્રતિક્રમણ કરી લે છે એમ. તો એ ભારે પડી ગયું પેલા પર અને બોલાઈ ગયું મારાથી. અને પછી પ્રતિક્રમણ તો થયા પાછળથી, પણ એક ચાન્સ હતો કે પેલું અહીં સુધી આવેલી વાણી મોડા સુધી ના આવી શકે, એક હતું. તો હવે એ જાગૃતિ વધારવી છે કે ગમે તે સંજોગ આવે એમાં ઢસડાઈ નથી જવું. અને છેલ્લે હમણાં હિરેન આનંદજીએ જે બે ત્રણ દિવસ પહેલા જે સત્સંગમાં કીધેલું નાઇટના, કે વ્યવસ્થિત હિસાબ એ બધું તો છે, તો તમને ખ્યાલ આવ્યું, પણ તારી ભૂલ તું જો ખરેખર ક્યાં ભૂલ થાય છે, એ જો પકડમાં આવશે તો વ્યવસ્થિત પણ એ મે બી એ પ્રમાણે ચેન્જ થશે. તો હવે ધીરે ધીરે એ ભૂલ ભોગવ્યાની ભૂલ મે બી જો નેક્સ્ટ ટોપિક હોય તો એમાં ટ્રાય કરીશું કે એ જો એમાં જો થોડું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. અને ફાઇનલી સ્કોર કાર્ડમાં મેં પહેલા 2 વીકના સ્કોર કાર્ડ તો મેં લગભગ બધામાં 5 માર્ક્સ આપેલા મારે પોતાને, 10 આઉટ ઓફ 5. પણ હવે બ્રેક ધ ક્લેશિસ અને ઇનર હેપીનેસમાં 8 છે, અને જાગૃતિ અને જાગૃતિમાં 7 છે, સિન્સિયરિટીમાં 6.5 છે, અને પ્રોગ્રેસમાં 6 છે. તો આ રીતે મેં સ્કોર કાર્ડ બી બનાવ્યું છે. Wonderful. We will go back. જે બોલે ગયા છે ને, પ્લીઝ સ્કોર કાર્ડ નું જરા તમારું કેજો કેવી રીતના સ્કોર કાર્ડ ઇમ્પ્રુવ થયો, કે what stage you are, because technically after a project we want to go all 10s, but we have not, even I have not achieved it. તમે મારું સ્કોર કાર્ડ I have not reached that, so I would have liked to continue, but then that's okay, we'll continue with something else. Pulizaraj, you want to comment on Shrey? શ્રેય બહુ સારું કહેવાય, જાગૃતિ વધી અને સંયમ બી વધ્યો. કે તારું 2 વીકનું એક્સેલ શીટ કાઢી ખોવાઈ ગયું તો ઠીક હે, યુ ફાઉન્ડ આઉટ કે આનાથી શું કરી શકાય. બરાબર. પ્રતિક્રમણનો મિસયુઝ છે ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ. કારણ કે ડિસ્ચાર્જમાં અમુક વાર મહાત્માઓને એવું હોય કે સાલું બોલવાનું નહીં, કાંઈ નહીં કરવાનું, પણ પછી એકવાર થાય ને, એકવાર મને કહી દેવા દે, પછી પ્રતિક્રમણ કરી નાખીશ. હા, સો ઇટ્સ અ વેરી ગુડ પોઈન્ટ. એટલે તને તારી પ્રકૃતિ બહુ સારી રીતે ઓળખાવી, એન્ડ તું પ્રકૃતિથી તટસ્થ છે, એટલે કે ન્યુટ્રલ છે. બીકોઝ તે જે રીતે કીધું કે તે સ્કોર કાર્ડ લખ્યો છે તારી આખી ઓલામાં, એન્ડ યુ હેવ ગિવન વેરી ઓનેસ્ટ ઓપિનિયન્સ અબાઉટ ધેટ. યુ સી, મેં વધારે ઠોકાઠોક નથી કરી દીધું. 6.5 તો 6.5 એમ. રાઈટ. હા, એટલે પ્રકૃતિથી છૂટા પડ્યાની આ એક નિશાની છે. તમે પ્રકૃતિના પક્ષમાં નથી, તમે બાયસ નથી. યુ સી, એટલે એકદમ એને લગામ પર રાખી છે, ઓનેસ્ટલી જ બોલવાનું. એટલે ઓનેસ્ટલી, ફિયરફુલનેસ. હવે આ ભય નીકળી ગયો બધાની સામે આવી રીતે વાત કરવાની, એ ક્યારે બને કે અંદર કઈ ખુમારી આવે, કઈ આનંદ આવે, અને જે છે એ પ્રકૃતિનું છે, હું તો એનાથી જુદો છું. એક્ઝેક્ટ. એટલે આ બધા હિડન, આની પાછળના હિડન તને બેનિફિટ્સ બધા ઘણા થયા છે. એક્ઝેક્ટલી. અને ઓબ્વિયસલી તું એનાથી વધારે મોટિવેટેડ છે, એન્થુઝિયાસ્ટ થયો છે. એટલે કીપ ઇટ અપ. વેરી ગુડ. હા, જય સચિદાનંદ. Chetan, તારો સ્કોર કાર્ડ નું just give the progression and where you are at there. Yeah, I couldn't do the scorecard actually. I'm sorry. Please because do it. મને બહુ ખ્યાલ નહીં આવ્યો એમાં. બરાબર. It is very important that you know આ બધો progress કે ના થાય. Will Disha, we'll go with Disha. પ્રોગ્રેસ કાર્ડ નથી બનાવ્યો. Yeah, please. This is very important. Otherwise, how do you know what tracks get done? But then how do you know how it got done? We will start tracking it. Yeah. Please, this is very important. Definitely. Spread yourself. This is nothing. We're not going to publicize in the world. Yeah, I have to kind of this talk. Akshay. સેમ નપાસ જ છું. Okay. પણ નિશ્ચય છે હવે ટ્રેક કરવાનું ચાલુ કરવું જ છે. No, the key thing is તમને આપણને ખ્યાલ આવે કે we started with 13, we are there, we are not up to 10. So, એને લીધે, give more motivation, that's all.
આપણે નવા સરદારજીને કઈ કહેવાનું છે? જય સચ્ચિદાનંદ રજી અંકલ. જય સચ્ચિદાનંદ. એટલે મારે વર્ક ફ્રોમ હોમ જ્યારથી ચાલુ થયું છે ત્યારથી બધી ફાઇલો જે છે, ચીકણી ફાઇલો ઘરની અને ઓફિસની, બધા જોડે ક્લેશિસ ને બોલાઈ જાય જોરથી ઘરમાં છોકરાઓ પર ને બધું બહુ થતું હતું. બટ જ્યારથી સવારે ઓફિસમાં બેસતા પહેલા, કામ ચાલુ કરતા પહેલા પ્રાર્થના કરીને બેસે કે આજની બધી ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો છે, અને જ્યારે એ ચાલુ કર્યું તો ઓબ્ઝર્વ એ કર્યું કે બધી જ સિચ્યુએશનમાં સહેજા સહેજ કામ થાય છે, અને કોઈ સિચ્યુએશન એવી આવે ઓફિસમાં તો મારો ગુસ્સો નથી આવતો, અને ના પછી એ સિચ્યુએશન માટે ખરાબ લાગે છે કે આવું કેવું, કે હાઉ કેન ધે નોટ ડુ ધીસ, કે કોઈ આવી વસ્તુ કેમ નથી કરી શકતું, છેવટે મારા માથે આવે છે. ત્યારે એકદમ જ એ ઓબ્ઝર્વેશન આવે કે કૌશલ ભોગવો એની ભૂલ, તને આવ્યું છે વિચ મીન્સ યુ હેવ ટુ ડુ ઇટ, ડઝ નોટ મીન કે કોઈ બીજાએ કરવાની જરૂર છે. અને એની જોડે એ ઓબ્ઝર્વેશન આવ્યું કે જ્યારે ત્યાં ઓફિસમાં સહેજાસહેજ રહેવાનું થયું તો ધીરે ધીરે ઘરમાં છોકરાઓ ઉપર ગુસ્સો કહો કે છોકરાઓની નાની નાની વાત પર ઘણીવાર ચીડચીડિયા થઈ જાવ, એ બંધ થઈ ગયું. અને એની જોડે બીજા લોકો જોડે વાર્તાલાપ ઇઝી થયો. તો that was for the first week. અને સેકન્ડ વીકમાં આખી વીક was very busy but it went so smooth, I cannot tell you. એટલે એકદમ એવું લાગ્યું, પ્રેશર જ ના લાગ્યું. 12-13 કલાકની જોબ કર્યા પછી એવું ના લાગ્યું કે આજે બહુ થાકી ગયા. એ મેન્ટલ પ્રેશર નહોતું, એ ફિઝિકલ પ્રેશર નહોતું, ઉલટાનું એના પછી જ્યારે ફેમિલી મેમ્બર્સ જોડે રહ્યો તો બહુ ખુશીથી ને કન્ટેન્ટ રીતે વાતચીત થઈ. અને જ્યારે એ થયું ત્યારે ઓબ્ઝર્વેશનમાં આવ્યું કે વાય વોઝ ધેટ, કારણ કે હું જે બી સિચ્યુએશનમાં હતો ત્યારે એ સિચ્યુએશન એવી રીતે લેતો હતો કે આ કૌશલની સિચ્યુએશન છે, મારે જોવાનું છે કૌશલ કેવી રીતે વર્તે છે, અને જે બી સિચ્યુએશન આવી એમાં કામ કરવાનું છે. કોઈ બીજાએ કંઈક તમને કીધું હોય તો ઇટ્સ ઓકે, એ તમને જ પાછું આવ્યું છે. તમારા માથે કંઈ કામ આવ્યું છે તો ધેટ ઇઝ ઓલ્સો યોર ફોલ્ટ, ત્યાં તમારે જ કરવાનું છે. અને જ્યારે કોઈ જોડે વાત કરીએ છીએ ત્યારે ભાર વગરની વાણી નીકળવાની થઈ, એટલું ઓબ્ઝર્વેશન થયું 1-2 મીટિંગમાં કે આઈ જસ્ટ હેડ ટુ પુટ માય પોઈન્ટ અને ઇટ વોઝ એક્સેપ્ટેડ. એની પહેલા આઈ યુઝ ટુ ટ્રાય હાર્ડ અને થોડીક ભાર મૂકેલી વાણી નીકળતી હતી કે ભાઈ ને આ તો કરવું જ પડશે ને આમ ને તેમ, એટલે ગ્રજિંગલી પીપલ એક્સેપ્ટ, પણ એ સહેજાસહેજ એક્સેપ્ટ નહોતું થતું એ લોકોથી. તો એક બહુ મોટો શિફ્ટ દેખાયો. એટલું છે. Very good. Yeah, just a good example of adjustment. Deepakanandji? Yeah, જેમ દાદાએ કીધું છે ને કે world is our reflection. So when you improve, your reflection will naturally improve. અને apart from that, જે પેલી સવારના પ્રાર્થના ને બધું થતું ગયું, that makes lot of difference because the way you get ready and go to office, એ આપણે બહારના માટે જરૂરી છે. પછી ઇનસાઇડ જે આપણે ઇન્ટરનલી કેવી રીતે ડીલ કરવું છે ને એ જે પ્રાર્થનામાં મૂકીને પછી આપણે જઈએ છીએ ને, ઇટ્સ લાઈક યુ આર પ્રિપેરિંગ યોરસેલ્ફ પ્રોએક્ટિવલી. એટલે યુ આર રેડી ટુ ફેસ ધ સિચ્યુએશન, એક્સેપ્ટ ધ સિચ્યુએશન. અને બેક ઓફ યોર માઇન્ડ તમને છે કે ભોગવતીની ભૂલ છે. એટલે આમાં એક પ્રિન્સિપલ કેવું કામ કરે છે કે આપણે અંદર ઓકે થયું, બહાર ઓકે આવ્યું. હવે બહાર હિસાબથી ઓકે આવે છે, પણ મેઇન વસ્તુ શું છે કે આપણી વાણી જ્યારે ત્યાં બગડતી નથી, વ્યવહાર બગડતો નથી ને, તો એનું રિએક્શન પણ પછી પોઝિટિવ જ આવે છે. એટલે એની મલ્ટિપલ ઇફેક્ટ કહે ને, ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ આખી બંધ થઈ જાય છે. એટલે એ જે શું કે ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવે? યોર પ્રાર્થના, તમારી પ્રિપેરેશન ઇન ધ મોર્નિંગ ટુ ફેસ ધ સિચ્યુએશન. ઇટ મેક્સ લોટ ઓફ ડિફરન્સ. એટલે જેમ આપણે કહે ને કે વિધિ કરેલું કામ હંમેશા આપણને ફળ આપે. જેમ ઓફિસમાં એક કામ કરવાની વિધિ હોય, મેથડ, એ વિધિ મેથડમાં પણ જાય, વિધિ પ્રેયરમાં પણ જાય. એટલે આ વિધિ જેમાં આપણે
પોતાના રિયલ માટે, ઉપયોગ માટે, રેડીનેસ માટે, એક્સેપ્ટન્સ માટે જે અંદર આપણે આખી ગોઠવણી કરી છે, પ્રાર્થના કરી, that's how it works and that's how it helps. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, દીપુ. એક છેલ્લા 3 મહિનાથી લોકડાઉન ચાલે છે અને સત્સંગ ચાલે છે, બટ આઈ બિલીવ કે આટલા વર્ષોથી સત્સંગમાં જાઉં છું, સાંભળ્યું છે બધું, તો સત્સંગમાં જવાની શું જરૂર છે? તો ઘરમાં પુલિયાનજી બી એટલે સત્સંગ કરતા હોય અને લેપટોપમાંથી જ કરતા હોય તો બી હું ઘણી વખત બીજા રૂમમાં કે આમ કેઝ્યુઅલી બીજી સાઈડ બેઠો, બટ આજે આવ્યો એટલે પુનિયાજીએ મને ઇન્સિસ્ટ કર્યો કે ભાઈ ચાલ આજે, તો ખબર પડી કે હું કેટલો બ્લીસ્ડ હતો નાનો હતો ત્યારે, કે મને સત્સંગનો વાતાવરણમાં જ રહ્યો હતો, એટલે મને નહોતી ખબર કે સત્સંગથી દૂર જઈએ તો શું થાય. એટલે અક્ષયભાઈ બી છે ને, અક્ષયભાઈએ 6-7 વર્ષ સુધી લગાતાર એક સત્સંગમાં રાખ્યો હતો, તો ત્યારે ક્વેશ્ચન થતો હતો મને કે લાઈક લોકો નહોતા આવતા ત્યારે, મારી એજના જે 22-23 યરના હતા એ લોકો, કે યાર આ લોકો ટાઈમ છે, ઘરે જ બેઠા છે તો કેમ નથી આવતા. તો હવે મને એ વસ્તુ અત્યારે 22-23 યરનો થયો તો રિયલાઇઝ થઈ કે આ અંદરની જે પ્રકૃતિ છે એ પોલ મરાવતી હોય છે, કે કદાચ ડર હોય છે કે જો સત્સંગમાં જઈશું તો પછી પુરુષાર્થ સાંભળીશું લોકોના તો કરવા માટે ઇન્સિસ્ટ થઈશું અને કરવો પડશે, તો એટલે જ કદાચ નથી જવા દેતી. પણ આજે આવ્યો, બધાના પુરુષાર્થ સાંભળ્યા તો થયું કે કરવા છે પુરુષાર્થ, એન્ડ અત્યારે તો કદાચ માઇનસમાં જતો રહ્યો છું, તો ધીરે ધીરે પોઝિટિવમાં આવવું છે પહેલા, અને પછી જે શ્રેયનો પુરુષાર્થ સાંભળ્યો બધાના સાંભળ્યું તો સારું કરવું છે. એટલે આજે હું એટલે અહીંયા ઓપનલી એડમિટ કરીને નક્કી કરું છું કે હવે પછી હું પુરુષાર્થ ચાલુ કરીશ. થોડા ઘણા અનુભવ થયા છે, જ્યારે બી માર પડ્યા છે વ્યવહારથી, ત્યારે જ્ઞાન હાજર થઈ ગયું છે, બટ હવે જે કહેવાય કે પ્રતિકૂળ સંયોગોમાં બી નહીં પણ અનુકૂળ સંયોગોમાં બી જ્ઞાનને હાજર રાખવું છે, કેમ કે હમણાં ઘણા બધા વ્યવહારના સેટબેક્સ આવ્યા અને ત્યારે થોડીક જ વારમાં પાછું જ્ઞાન આવી ગયું, બટ એ તો વ્યવહારના સેટબેક હતા એટલે, પણ જ્યારે અનુકૂળ હોય ત્યારે બી અપ્લાય કરવું છે. સો હવેથી હું કરીશ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો હવે આવતો રહે છે, અને નેક્સ્ટ આપણે પુરુષોત્તમાં નોટ્સ પેપર ને પેન્સિલ સાથે રાખજે. અને મને મારો ક્વેશ્ચન થાય, મને એવું થાય કે આ બધા મહાત્માઓ સત્સંગમાં કેમ નથી આવતા? એટલે I have the same puzzle, and hopefully you'll solve this puzzle, કારણ કે એ બધા કે અમે YouTube ઉપર જોઈ રહ્યા છીએ, અમે YouTube જોઈ, પણ like this talk and YouTube is totally different thing. People need to understand. તું next room માં બેઠો તો અને અત્યારે બેઠો છે, look at the difference it makes. Yes. બીજી રૂમ માં બેઠો તો તું તો ક્યાં ને ક્યાં સેક્ચ્યુઅલી ના વિચારમાં ચાલ્યો છે. Here now look at this. So it is a very good example. Okay, anybody else? Okay, so we are almost halfway. So after Krishna has a question. મંથન, હા બોલો મંથન. એક વસ્તુ જે રિઝલ્ટ રૂપે થઈ મેજરલી એ મારી કહેવાની રહી ગઈ. તો કેવું હતું કે છેલ્લા 3 મહિનાથી જે આ લોકડાઉન ચાલુ છે, આઈ કુડન્ટ ગેટ અ પ્રોપર ડે ઓફ કાઇન્ડ ઓફ અ સ્ટફ, એન્ડ આઈ હેડ જસ્ટ પુટ અપ કે મને એક દિવસ ડે ઓફ મળે તો દેટ વુડ બી ગુડ ઇનફ. So we had a demo of our solution on Monday, and then we had said that on Wednesday we will be ready with all the stuffs, the security patches and everything would be done. So on Wednesday when I gave those updates, my boss directly told me that you wanted to take a day off. Why don't you take a day off on Friday or Monday so that you will have a 3 days off? And trust me, nobody even called me to ask that what I'm doing. So yes, like everything જે આપણે રાખીએ છીએ કે ના સંભાવે અને એડજસ્ટમેન્ટ સાથે લેવું છે. So when I put up this request, he didn't even say a word કે we'll see it later, let's just finish up with things. So I thought ke chalo theek che, he was not interested or he did not wanted to give me that day off. So theek hai, let's forget about it and we'll continue working as usual. But he himself brought this topic out and he gave me a request. He fulfilled the request.
So it actually works. Very good, very good. એટલા માટે Disha looks very happy. એટલા માટે now I was figuring out what. No, but Acharya, this is very good. I want to share one thing. With the juniors, we are doing an experiment. એટલે આપણને ખ્યાલ નથી આવતો કે we are telling them, I went through vibrations and TV and all that electronic stuff. And then I told them, mind also works like that. We are experimenting with them to start out. Just send a, પુલિતાને ઘણી વખત કહ્યું છે કે just ભાવ કરો કે મમ્મી માટે કે મારે આ ફેવરેટ ડિશ બનાવો. 3 દિવસમાં 3 વાર બોલો અને પછી what happens, see. And I'm trying to cultivate that, our brain vibrations works tremendously. And, you just proved my point. That the bhav karalo ka ek દિવસ મળે તો સાચું. ત્રીજે દિવસે you got 3 days also. Now, see, this is something, hopefully, Aptaputra, someday we need to get on that this, thought process, what we do and think and don't think, after prayer and 3 mantra, we don't understand what it is happening in our brain. So please, sometimes we talk about more, especially with this group. Pulitanji? Yeah. Valid point. The point is કે મનના વિચાર એ વાઇબ્રેશન્સ બી એટલા ઇફેક્ટિવ છે જેટલી વાણી કે વર્તન. That's the key point. અને એના પર આપણે થોડું ઇલેબોરેટ કરીશું. અને એમાં બહુ તાકાત છે. એમાં મનની શક્તિ અને ચિત્તની શક્તિને બે એસોસિએટ થાય ને તો it has a lot of tremendous effect. બેન્ડિંગ રિયાલિટી જેને કહેવાય ને, તમે વસ્તુ રૂપકમાં લાવી શકો છો some other time. અને જસ્ટ લિટલ પોઈન્ટ ઓન મંથન, બેઝિકલી શું થયું કે જે આ તે પુરુષાર્થ કર્યા about a month or so, અને એમાં જે પોઝિટિવિટી તારામાંથી ગઈ, તારે બેઝિકલી નેગેટિવિટી બંધ થઈ ગઈ, પ્રેજ્યુડિસ બંધ થઈ ગયા. સો મેન્ટલ લેવલ પર તારા નિમિત્તે લોકોને હર્ટ થવાનું બંધ થયું. યુ સી, નેગેટિવ વાઇબ્રેશન્સ મીન્સ કલીગ્સ, બોસ, વોટેવર. So that and you adjusted, so a lot of positivity also went without saying or doing. The thought level par gayo. Now that has had a very positive impact on the boss. In a thandak lagi basically. He doesn't know what has happened. You also don't know what happened, but this is what has happened. ये मारे खाली highlight करो तो. No, that is actually. So the positive vibrations worked. અને જ્યારે એને ઠંડક લાગે ને એટલે એના તરફથી બધું yes થઈ જાય. Because I'm happy with you for unknown reasons, and I will favor you. Correct. So I'm just highlighting what those unknown reasons were. The positivity and the mental vibrations that sets out, you see. And one step I had to extrapolate. Dada Bhagwan was so positive ને અંદર એટલો બધો આનંદ હતો કે શિયર ઓરા અને આખી રૂમ ને વાઇબ્રેશન્સ માં બધાને આનંદ થઈ જાય. તમે ત્યાં ખાલી બેસો તો આનંદ થઈ જાય. So that is stretching what you are in, extreme level પર જાય દાદા ભગવાનની level ઉપર. So that is what the result it comes into. એટલે આવતો પરિણામ. એટલે we are all working on that, you see. હવે આ તમે જાણો ને તો your energy level and enthusiasm level એકદમ boost up થઈ જાય. Wow, this works and it's fantastic. એટલે you get a further boost in Purusha. Yeah. So someday we will also do this, but this is very, very, very important. So someday just a last thing, અમારે છે ને શું થયું છે કે in our bathroom window the squirrel has given birth to 4 baby squirrels. Okay, so that mother comes every day when we are taking a bath. તો ઈ જ્યારે પણ આવે ને તો અંદર ખાલી એક જ વિચાર આવે કે શીલતા આવે કે જેથી એને હું દુઃખ ના પહોંચાડી. કારણ કે જેવા અમે જઈએ ને એટલે ઈ તરત જ ભાગી જાય. અને એટલે અંદર એટલું દુઃખ થાય ને કે અરે યાર અમે જઈએ છે અને એના બેબી ને આમ એવી રીતના ઉપાડીને ડરીને ભાગવાની ટ્રાય કરે છે કે જે નથી જોઈતું. So that also has started working. ઈ જે પહેલા એકદમ ભાગી જતી હતી ઈ હવે પહેલા જોવે આમ ખાલી 5 મિનિટ કે ઓકે કઈ કરે છે નથી કરતા અને પછી થાય છે. So this actually જે કહેવાય ને કે ખાલી આપણે અંદરની જે ઈચ્છા છે કે ભાવના છે જે સવારે ઉઠતા વેત થાય છે કે કોઈ પણ જીવને દુઃખ ના હો, ઈ ધીરે ધીરે રૂપક થતી જઈ રહી છે. Definitely there are many cons in that કે જે નથી થતું because of જે આપણી ચિકાસ છે કે આપણી અંદરનું નિશ્ચય કાચો પડે છે ઘણી જગ્યાએ.
બટ એ ધીરે ધીરે રૂપકમાં આવતું જાય છે somewhere or the other, though I don't have a scorecard which I will definitely start keeping it. Very good, very good. Deepakanand, just 1 minute comment on him because we want to move on. આ તો કેવું છે, પેલા સ્ક્વિરલ નું લાગ્યું પણ પેલા ઘરે મમ્મી પપ્પા ને બધા છે એ લોકોને ના લાગે, એટલે ધીમે ધીમે આ શરૂ થયું ને એટલે યુ બીકમ મોર રેસ્પોન્સિવ. તમને ખબર પડે કે હો આવી રીતે થાય તો પછી ઘરે જોવું પડશે. ખ્યાલ આવ્યો? એટલે ધેટ્સ અ ગુડ બિગિનિંગ. અને આપણું જે કેવી રીતે આપણો ભાવ કામ કરે છે તો એનાથી એ રિફ્લેક્ટ પણ થાય છે એવી રીતે. ધેટ્સ વેરી ગુડ. Okay, yeah, thank you. આને અભયદાન કહેવાય, આને અભયદાન કહેવાય કે મારા નિમિત્તે કોઈ પણ જીવ ભય ના પામે. જે દાદાનો બૂટનો એક્ઝામ્પલ હતો ને, this falls in that category. તારા નિમિત્તે સ્ક્વિરલ ને ભય ના થાય એટલે તું એ જીવને અભય દાન આપી રહ્યો છે, ચોથા પ્રકારનું દાન. ઓકે, just to mention. Okay, next. Okay, now Krishna has a question for I'll start with Deepakanand. It's very big, short. We'll take it more other time. We give 10 minutes to Aptaputra for 5 minutes to talk. No, less than 5. And then we have to wrap up on what we want to do next, Nebadu. So that will take some time. So Krishna bolo. Deepakanand ji, please be short, the Pulitanji, okay? Yeah. એડજસ્ટમેન્ટ questions what તારો Krishna? એડજસ્ટમેન્ટ ને લઈને જ હતો. બોલો. એડજસ્ટમેન્ટમાં કેવું છે, ઘણો સારો પુરુષાર્થ છે, પણ એમાં ક્વેશ્ચન એવો હતો કે હસબન્ડ સાથે વધારે ડીલિંગમાં ખબર પડે છે કે ત્યાં એડજસ્ટમેન્ટ નથી થતું અને એ એડજસ્ટમેન્ટ બહારથી લઈ લેવાય છે, પણ કૃષ્ણા સાથેનું એડજસ્ટમેન્ટ છે ને એમાં હજુ બહુ જ બધું ઘર્ષણ થાય છે. બહારથી બધો વ્યવહાર સારો થાય છે, પણ કૃષ્ણાને જ હું નથી એડજસ્ટ કરી શકતી. બહુ બધી રીતે કહું છું કે રિલેટિવ છે, બધી જ રીતે જુદી જુદી રીતે આપું છું, પણ એક્ઝેક્ટ એનું રૂટ કોઝ નથી પકડાતું. તો એ એડજસ્ટમેન્ટ બહારથી થાય છે, પણ કૃષ્ણા સાથેનું જે એડજસ્ટમેન્ટ છે ને એ સમજવું હતું ખાસ. Deepakanand ji? પહેલી વાર તો કેવી, do I have to say? તમે just respond to our question. Yes. ઓકે, મેઇન વાત શું છે કે બહારનું એડજસ્ટમેન્ટ આવે છે પણ બુદ્ધિ એક્સેપ્ટ કરવા દેતી નથી. તો હવે બુદ્ધિને શું કહેવાનું, જ્ઞાન શું કહે છે? આપણે જ્ઞાનનું સાંભળવું કે બુદ્ધિનું સાંભળવું? બુદ્ધિનું સાંભળે તો એ એક્સેપ્ટ કરવા દેતી નથી, મારે શું કામ એડજસ્ટ થવાનું. પણ જ્ઞાન શું કહે કે છૂટવું છે ને તો યુ બેટર એડજસ્ટ. બહાર કોણ છે એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે કન્ફ્રન્ટ થયા ને એટલે તમારી ભૂલ હોય તો જ તમે કન્ફ્રન્ટ થાઓ, એ સિચ્યુએશનમાં આવો. એટલે હવે તમારે છૂટવું છે તો એડજસ્ટ થઈને છૂટી જાઓ. ખ્યાલ આવ્યો? બહારથી કરો છો પણ અંદરની સમજણથી આપણે કરવાનું કે જ્ઞાન શું કહે છે, આપણા હિસાબ વગર આવે નહીં, અને આપણે એને એક્સેપ્ટ કર્યું તો થઈ ગયું. બહારથી તો કરો જ છો, બહારથી કરો એટલે બહારના તમને ક્રેડિટ મળે, પણ અંદરની સમજણથી શું કામ એડજસ્ટ થવાનું એ સમજી લેવાનું કે આ બધા આપણા ઉધારી છે, ડેટ છે, અને એ રીપે કર્યા વગર છૂટાય નહીં. એટલે અંદરનું એક્સેપ્ટન્સ આવ્યું તો તમારો અંદરનો આનંદ પાછો આવી જાય. બહાર તો તમે ગેઇન કરો જ છો કરીને, એક્સેપ્ટ કરીને, ડીલ કરીને. અંદરનું એક્સેપ્ટન્સ આવી ગયું એવી રીતે એટલે તમને અંદરની શાંતિ થઈ ગઈ, એટલે પછી અંદર બધું ડિસ્ટર્બન્સ ના આવે. અને જો અંદર બગડેલું રહેશે ને તો બહારનું પણ કોઈ વખત બગડી જશે, બહારનું કરેલું હશે તો પણ બગડી જશે ક્યારે. પણ અંદરની સમજણ આવી ગઈ તો બહારનું બગડેલું હશે તો એ સુધરી જશે. ખ્યાલ આવ્યો? પણ એ અંદરનું જે છે ને બહુ બધી રીતે આપણે કરીએ છીએ કે અમુક સમય એના વર્તન આપણે એવું જોઈએ. એક એક્ઝામ્પલ કે હસબન્ડ ને મોબાઈલ ઉપર વારી ઘડીએ હોય, આપણે એડજસ્ટમેન્ટ લેવાનું હોય એમના વર્તનથી કે એ વર્તન જે કરી રહ્યા છે, હવે એ વર્તન કૃષ્ણાને ડિસ્ટર્બ થાય કરે છે હસબન્ડ એ બધું, પણ એના વર્તનથી કૃષ્ણા ડિસ્ટર્બ થાય અને એમાં એડજસ્ટમેન્ટ કૃષ્ણા જ ના લઈ શકે. એ બરાબર. મેઇન વસ્તુ શું સમજવાની છે
કે એ વ્યવસ્થિતને તાબે છે, એટલે કુદરતના ઓર્ડરમાં એ જે સમજણ લઈને આવેલા છે એ પ્રમાણે કરે છે, અને તમે પણ તમારું લઈને આવેલા છે. હવે આ બે જણા ભેગા થાય છે ને તે સામસામો હિસાબ આખો પૂરો થાય. એમાં આ કેવું છે, તમારા છોકરા હોય ને તો એ કંઈ પણ ઊંધું કરે તો તમને એક્સેપ્ટ થાય, પણ હસબન્ડ કરે તો એટલા બધા સવાલો ઉભા થાય કે વાત ના પૂછો. હવે એ જ વસ્તુ જ્યારે હસબન્ડ માટે પણ થઈ જાય ને, તેમની બધી વસ્તુ માફ. ખબર પડી? એ કરવાનું છે કે જે કરશે તે મને એક્સેપ્ટેડ છે. ખ્યાલ આવ્યો? કારણ કે મારું રિફ્લેક્શન છે. મારી સામે મારી જોડે કોઈ કશું કરી શકે નહીં, અને એ કરે છે ને તો સમજી લો કે અંદર એટલે એને શું કહેવાય, બહાર તમારા માટે નિમિત્ત ક્યારે કોઈ બને, અંદર નૈમિતિક કારણ હોય તો જ. આપણી દ્રષ્ટિ અંદરના નૈમિતિક કારણ પર જતી નથી ને બહાર એટલે નિમિત્ત દેખાતા નથી, એટલે બહાર એટેક થાય છે. અંદરનું કારણ દેખાય તો બહારનું પરિણામ, નિમિત્ત એટલે પરિણામ, નૈમિતિક કારણ એટલે કોઝ. પછી એનો પ્રોબ્લેમ નહીં થાય, એ એક્સેપ્ટ જ રહે છે. એને આજે દેખાય નહીં, પણ આ મારું વ્યવસ્થિત છે કરીને કરવાનું આજ્ઞા તરીકે રાખશો તો બુદ્ધિ બંધ થશે. નહીં તો એ વાય ને બધું કર્યા જ કરશે, આવું કઈ હોતું હશે, આવું ના ચાલે એમ કરીને. Okay. Pulidanji, your 2-3 minutes. Very brief. જો કૃષ્ણબેન, આમાં કેવું છે, બહારનું એડજસ્ટમેન્ટ તો છે ને એ તો સંજોગો વશ લીધું છે, બીકોઝ ને તો વધારે ભડકો થશે અને બીજું નહીં થાય. એટલે જો તમારા હાથમાં ફ્રીડમ હોત ને તો એ બી ના લીધું હોત, ઇફ યુ આર નોટ બોધર્ડ. એટલે ઇટ ઇઝ નોટ એન એડજસ્ટમેન્ટ, એ તો સંજોગના દબાણમાં કરેલી વસ્તુ છે. ખ્યાલ આવ્યો? અને નંબર 2, એ હસબન્ડ નું તમે એક્ઝામ્પલ આપ્યું, જે ઇરિટેશન ને બધું થાય છે, એટલે બેઝિકલી આમાં શું છે, તમે એડજસ્ટમેન્ટ અંદરનું નથી, તમે એક સોલ્યુશન શોધી રહ્યા છો કે આ સંજોગોમાં મારે શું વ્યવહાર કરવો જેથી મને અંદર ઘર્ષણ ઊભું ના થાય. એટલે કયું જ્ઞાન વાપરવું એ તમે શોધી રહ્યા છો. એના ધેટ ઇઝ ધી વોટ ઇઝ લેકિંગ, યુ સી. એટલે તમારે ભાઈ આ મારો હિસાબ આવ્યો, આને ફાઇલ કહેવાય અને આને જ તપ કહેવાય, અને દાદા પાસે ત્યાં જ શક્તિ માંગવાની છે કે કોઈનું હમ ન દુભાય એવી વાણી વર્તન કરવાની શક્તિ આપો. એટલે હસબન્ડ ને કેવું બી છે અને એને દુઃખ ના થાય એવી રીતે કહેવાની મને શક્તિ આપો. એટલે આવા જો 2-3 જ્ઞાનના વાક્ય વાપરો ને તો તમે જે કહો છો ને કૃષ્ણ સાથેનું એડજસ્ટમેન્ટ નથી થતું, એ આવી જાય. કૃષ્ણને સોલ્યુશન મળતો નથી બેઝિકલી. અચ્છા, હવે ટાઈમ ઓછો છે, આઈ જસ્ટ સ્ટોપ. ઓકે. No, that's all. Now, Krishna, please favor કરજે. આનો જવાબ મળ્યો તો પ્લીઝ એક્સપેરિમેન્ટ, અને પછી કૃષ્ણા સાથે એડજસ્ટ થાય છે કે નહીં, પ્લીઝ લેટ અસ નેક્સ્ટ ટાઈમ તારો એક્સપિરિયન્સ કરજે. અને મીન ટાઈમ ગમે તે આપતા પૂછતા યુ કેન ટોક, અને પણ પ્લીઝ એક્સપેરિમેન્ટ કરજે, કારણ ધીસ ઇઝ અ વેરી ગુડ ટોપિક. અને તે કેવી રીતના એડજસ્ટ, એટલે આ એડજસ્ટનો આપણો પ્રોજેક્ટ છે એ આવી જશે, અને હોપફુલી નવો પ્રોજેક્ટ પણ એમાં આવી જશે. ઓકે, સો તારું નામ લખી લઈશું નેક્સ્ટ ટાઈમ માટે આનો એક્સપિરિયન્સ. ઓકે, નાઉ મહાત્માઓ, હવે વી આર ઓલમોસ્ટ ધેર. થેન્ક્સ ફોર શેરિંગ. હવે આપણે વોટ્સ ધ નેક્સ્ટ સ્ટેપ યુ વોન્ટ ટુ ડુ? ઓકે, સજેશન્સ આવેલા છે કે we go to another topic, Bhogwete and Bull. So is that what everybody wants to do? Well, if you want to do that, that is fine. But don't forget that we need to tack on adjust everywhere with it. Okay, so I think Kaushal, you have a question? Kaushal? He accepted. No, I said Bhogwete and Bull topic is good. Thank you, Deepak Anandji. Okay. So that is fine. So your proposal is Bhogwete and Bull. Oh, thank you. We are voting now. Modern tech with kids. That's good. So we will do that, and then we will, please don't forget our first project, because our marks are not about 100% on that one. So let us continue that one, and I see a lot of thumbs up. So we will do that, and I will give again
ભોગવતેની ભૂલ 1 minute to each આપતા પુત્ર to just dwell on little bit ke what entails in us tracking that or something. મેં થોડું rough draft કરેલો છે, આપતા પુત્ર બંને મોકલાવેલ છે. Hopefully we'll send out my spreadsheet tomorrow. So, and again, the spreadsheet is just the start, and then you can improve, change anything you want. Okay, and again, the scorecard is very important. How you do that one, okay? Sambhava and Nikal, that is our tool for my thing, my ultimate thing. I think goal is that doshit dekhai che ke nahi, but I may be wrong. So I give 1 minute each to each. Aptaputra Pulitanji, and okay, you want to dwell more, so we get idea. May example apela che apni spreadsheet ma, so that may also cultivate the more thinking. Pulitanji, એટલે બેસિકલી આ ભોગવતેની ભૂલ ઉપર કહેવાનું છે અત્યારે. no, just tracking. We're going to start this new project. Okay. And there are pointers. Yes. So maybe a point તમને આ મોકલાવેલ બંને, please check it so we can send it out by tomorrow. બસ just to summarize, અત્યારનો 1 મહિનાનો પુરુષાર્થ બહુ સારો છે, અને the biggest thing which I liked, and maybe all of you also like this, કે hardcore very pointed પુરુષાર્થ થયો છે, very specific તમારી પ્રગતિ થઈ છે, બેંક 30 days. અને જે બીજા બધા સાંભળે છે એમાં I really don't know પર્સનલી એટલો ગ્રોથ થયો છે કે નહીં. સો ઇટ્સ અ વેરી ગુડ થિંગ. અને જે નેક્સ્ટ ટોપિક આપણે કરવાના છે ભોગવે તેની ભૂલ, એટલે એ અગેન 15 days પછી પાછું મળીશું. એટલે એ જ ભોગવે તેની ભૂલ, એટલે કે જ્યાં જ્યાં તમને ભોગવટો આવે ત્યાં તમારી કંઈક ભૂલ હોવી જોઈએ એ જ્ઞાન રાખવાનું છે આપણે. પણ રિમેમ્બર ધીસ વાક્ય ઇઝ ઓનલી ફોર આસ. સામેનો કોઈ ભોગવતો હોય તો ભાઈ તારી ભૂલ છે એ રીતે નથી વાપરવાનું. આ પ્યોરલી ને પ્યોરલી આપણા માટે વાપરવાનું છે. આ જે પુરુષાર્થ કરવાનો છે કે જ્યાં જ્યાં આપણને ભોગવટો આવે છે ત્યાં આપણી કંઈક ભૂલ હોવી જોઈએ એ દાદાએ કીધું છે. એના પર તમે વિચારણા મૂકજો, જાગૃતિ મૂકજો. કદાચ તમને તમારી ભૂલો દેખાશે ભૂતકાળમાં થયેલી ઓર સમથિંગ એલ્સ, અને એનાથી તમારામાં શું સંયમ પરિણામ આવે છે તમે આ જ્ઞાન વાપરો એટલે. તમે બીજાને શું દોષિત નિર્દોષ તમારી અંદરના ક્રોધ માન માયા લોભ શું થાય છે એ બધું ઓબ્ઝર્વ કરજો. એન્ડ આઈ ટેલ યુ, જો આ સમજાઈ ગયું ને તો ઘણો લાભ થાય એમ છે. સો આઈ સ્ટોપ હિયર. દીપકાનંદ સચ્ચિદાનંદ, કરેક્ટ. એટલે ભોગવે તેની ભૂલ કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ કરવાનું નથી, તમારે ઓબ્ઝર્વ જ કરવાનું કે મને શું થયું, અને આ મને હર્ટ થયું ને એટલે મારી ભૂલ છે એને આપણે નોટ કરી દેવાની. અને આ ભૂલ એક સ્ટેપ સમજવાની છે શું કે આ જે સફરિંગ આવે છે ને ઇટ ઇઝ પાર્ટ ઓફ યોર કર્મ, એને સમજવાનું છે. પણ એના સફરિંગમાં આપણે સફર થતા નથી ને એ જાગૃતિ છે. ખ્યાલ આવ્યો? એટલે મારી ભૂલ છે કરી નથી કહેવાનું. આ અક્ષયની ભૂલ છે, દીપકાનંદની ભૂલ છે. ધેટ શુડ બી અન્ડરસ્ટુડ so that you can guide Deepakanand, you can guide Akshay. Okay? બોલો અક્ષય. હા દીપકાનંદજી, આપે જે કીધું ને સફર નથી થઈ જવાનું, એ થોડુંક વધારે વિગતથી, કેમ કે એ જ પ્રશ્ન થતો તો અક્ષય ડિપ્રેસ ના થઈ જાય કેવી રીતે રાખવાનું? જો આમાં મને થયું કરીને થાય ને તો અસર થાય. એટલે જેમ હમણાં દિવ્યાને કશું થાય તો તને ખબર પડે કે દિવ્યા ઇઝ નોટ હેપી, તો તું દિવ્યાને કંઈ પણ કરવાનો પ્રયત્ન કરે, એને સમાધાન આપવાનો, કોઈ પણ રીતે પેસિફાઈ કરવાનો પ્રયત્ન કરે ને, જ્ઞાનની સમજણથી, વ્યવહારની સમજણ એટલે ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈએ, આપણે આમ કરીએ, કંઈ પણ બીજું કરીને એને સિચ્યુએશનને ડિફ્યુઝ કરી નાખવાની. વ્યવહારનું સોલ્યુશન, જ્ઞાનનું સોલ્યુશન ના આવે, બુદ્ધિ એક્સેપ્ટ ના કરે તો વ્યવહારનું સોલ્યુશન આપીને પણ એક વખત તેને શાંત કરી દેવા. બરાબર. ને પછી અગેન ડ્વેલ ઓન ધેટ અને ગેટ ધ સોલ્યુશન. ખબર પડી? જેમ તું દિવ્યાને કરે ને તેમ તારે તારી જાતને કરવાનું. સમજાઈ ગયો. ટોક વિથ હિમ, મિરરની સામે જઈને. સમજાઈ ગયો. ઓકે દીપુ?
એટલે હમણાં જ એક પ્રસંગ એવો બનેલો 10 દિવસ પહેલા કે મારે એક સેલિબ્રિટી છે બહુ મોટા એમની સાથે લાઈવ ગયેલો અને લાઈવ ઇન્ટરવ્યુ ચાલતું હતું તો 200 જણ લાઈવ હતા અને ત્યારે મને બધા હેટ કમેન્ટ્સ એટલે જે ગાળો ને નેગેટિવ કમેન્ટ્સ ને બધું આવતું હતું તો અંદર બહુ જ ભોગવટો આવ્યો તો ત્યારે હું વ્યવહારનું સોલ્યુશન અપ્લાય કરવા ગયો અને બહુ શોધ્યું અને ફાઇનલી પછી મળ્યું તો મે બી કદાચ જો મેં ત્યારે જ આ અપ્લાય કરી દીધું હોત કે એટલે જે ભોગવે છે એની ભૂલ છે તો મે બી જે મેં મારું સફરિંગ પાર્ટ હતું મે બી તરત જ શાંત થઈ ગયો ને સોલ્યુશન મળી ગયું હોત હું એટલો બધો એન્ગ્રોસ હતો ભૂલ શોધવામાં કે એ તો છેલ્લે મળી જ નહીં વ્યવહારનું સેટિસ્ફેક્શન લઈને જ આગળ વધવું પડ્યું એના કરતા પહેલા જ જો એપ્લાય કરી દીધું હોત તો મારું જે સફરિંગનો પાર્ટ હતો એ જ ઓછો થઈ ગયો તો ધીસ ઇઝ વોટ આઈ ફીલ ભોગવે તેની એટલે તને આમાં એન્ડમાં તું કન્ક્લુઝન ઉપર આવ્યો કે ભોગવે તો હું મારી જ ભૂલ છે ના મેં એ વાપર્યું જ નહોતું મેં એવું કહું છું કે એન્ડમાં કહું એન્ડમાં વોટ હેપન્ડ ઇન ધ એન્ડ એન્ડમાં વ્યવહારમાં બધા લોકોએ ડિપ્રેસ ના થવું એના માટેના સોલ્યુશન આપ્યા કે આવું નહીં કરવાનું જો મેં કદાચ દાદાનું જ્ઞાન પહેલા જ અપ્લાય કરી દીધું હોત તો મને એ બધા બી સોલ્યુશન ના અપ્લાય કરવા પડ્યા હોત અને જે 2-3 કલાક સફર થયો એની જગ્યાએ 10-15 મિનિટમાં કે મે બી એનાથી જલ્દી સોલ્યુશન મળી ગયો ધીસ ઇઝ વોટ આઈ ફીલ કે ભૂલ કેમ થઈ છે શોધવાની જ નથી ખાલી એક્સેપ્ટ કરી લીધું હોત તો ત્યાં જ એન્ડ થઈ ગયું હોત જે એટલું બધું ચાલ્યું Yeah, very good point. I tell you, Mahatma, there is a lot of literature outside. Okay, none of the literature has any Akram Vignan in that. Please remember that. Okay, તમને બહુ સારું પાવર ટોક્સ ને આ ટોક ને કેટલા બધા મોકલે છે પેલા આ બોલ they are all talking from here, zero experience. But the articles are zero experience, everything. So please, caution to you, dhyan rakhjo, please. You know, कि आपरू Akram Vignan is total Dada's experience, our experience. भले ने bombastic words vapre, you know, but a very good point, Dipu, you made an excellent point. कि जो पहले थी आ वातावरण में then you would have been free and be happy to hear to all this negativity, you know. So other thing, please, another observation, unconsciously our project, you know where we are leading to. જોવું ને જાણવું એ કોનો સ્વભાવ છે? જોવું જાણવું સિદ્ધાર્થનો સ્વભાવ. So મારો સ્વભાવ શુદ્ધાત્માનો નહીં, પોતાનો સ્વભાવ. હા, તો કોઈ શુદ્ધાત્મા કોઈ બીજો એવી રીતે આપણે વાત કરીએ. Correct, એકદમ correct. That's a good. એકદમ correct. I didn't realize that. Excellent. See, please remember that ultimate આપણો goal જોવા જાણવાનો અને પછી હું શુદ્ધાત્મા છું. Anyway, so now I think we have one more thing. The two of us very good exchange of experiences. But last time a ત્રણ topic હતા. So there are some topics that I think we should devote some time to. You know, I thought experience. So please think, what can we do? You are interested in having just half an hour or 45 minutes satsang. I don't want to call it satsang, but forum like this, but just on one topic, say, apre Kaushal not okay. Why me? Shreya, he talked about Kene, you know, Vani Mati, Gussa Mati, he is improving, so he's already taken care of, you know. So like that topics, Ata, so please give us feedback. Is this good enough for you guys? I know you are the most busiest people among everybody. You know, your career, your family, so, you know, other people have advanced quite a bit, but you have a lot of challenges. Manthan, bolo?
So I was also having this thought quite a while, and what recently happened in this 1 month only, I took out Aptavani 1 અને મેં ધીરે ધીરે વાંચવાની ચાલુ કરી. I have not yet crossed even 20 pages. હું બને તો એકાદ પેજ કે એકાદ પેરેગ્રાફ વાંચી લઉં છું. But that actually helps us in a very positive way. એક લાઈન પણ જો સ્ટક થઈ જાય છે ને તો એ બહુ ફાયદો કરે છે, which also help me. એક ખાલી I guess on 15th page there is one line that says કે પુરુષાર્થ પરાક્રમ વગર હોઈ ના શકે. નાઉ એ એક વસ્તુ પણ બહુ હેલ્પફુલ થાય છે. તો આઈ થિંક કે જો એવી કોઈ એક્ટિવિટી હોય કે જે what you read or આપણે જે સત્સંગમાં સાંભળીએ છે, if we capture any one of it and we keep it with ourselves also, I guess ઈ આપણને આપણો જે અત્યારે આપણે જે આ કરી રહ્યા છે કે 15 દિવસે હવે આપણે પાછા ભેગા થશું. સો જે આ 15 દિવસનો એક્સપેરિમેન્ટ છે એમાં જો તમને એવું કંઈક મળે છે that helps you, તો એના ઉપર I don't know, જે આપણે વિચાર વિસ્તાર જેવું કરતા હતા કે what you are thinking, કે જે બુદ્ધિએ અને તમારી જ્ઞાનની શક્તિએ જે તમને મળ્યું સમજાય છે એ સેન્ટેન્સમાંથી, ઓકે, just put it down and observe it and discuss it. Okay, we can have a discussion of maybe 10 minutes in youth satsang only, or even in the normal satsang. That is going to help everybody, કારણ કે તમને તમારો જે છે કે એક સેન્ટેન્સ માંથી તમે શું સમજો છો અને બીજા એને કઈ રીતે સમજે છે અને એને એપ્લિકેબલ કરી શકે છે ઇન ડે ટુ ડે લાઈફ. કારણ કે ઘણીવાર એવું થાય કે એક સેન્ટેન્સ જે છે ઈ જ્યારે બોલાઈ જાય કે ઈ સાંભળીએ ને ત્યારે આવે કે અરે આ તો મેં અપ્લાય કર્યું છે and it has helped me. તો ઈ જે કોરિલેશન બેઝ છે ઈ બહુ હેલ્પફુલ થશે મારા હિસાબથી, not only in understanding but also in practicality. So I think if we can do like that, that will be very helpful. That was my suggestion. આપણે છે ને આપણે ટાઈમિંગ હવે જોવું પડશે when we need to do it. One, I know Deepakanji want to say something, but ગઈકાલે અને તમે લોકો mainly main નથી આવી શકતા. I don't see too many same female and regular satsang. પણ ગઈકાલે જો ડોક્ટર પ્રવીણ ખંડેરવાલનો, if you see him, I met him in Jaipur and he was less interested in satsang and all that. And if you hear him yesterday, he picked up satsangમાં હવે આવતો થયો છે. I did a lot of work with him. Just I'm not taking credit at દાદાજી credit. એની પાછળ હું બહુ મંડેલો, પ્રવીણ. Finally એને ટાઈમ મળ્યો જોવાનો. તમે experience, please watch. He picked up in each of the satsang, he picked up like that. Manthane કહ્યું, he picked up like that. So Deepakanji, what you thought? Yeah, what I was about to tell you, if possible, parallelly, we kind of do a study of a particular book, like say Aptavani 1 che, chapter 1, 2 and 3 or 1, something. Give next week or after 15 days, we will talk on this. That will be very good, I believe. This is a good idea. Clarification, બધા જેને જે પ્રશ્ન ઊભા થાય ને એમાં એ particular chapter માં they must raise their questions. I believe that should work out very well. No, right, but we are doing a project, so we spend half an hour on project or plus. So timing wise, we have to think we want to include in this one and cut down on something or have another one. Adisha, Adisha? I think that would be good. If we have one slide also prepared, જે દીપક આનંદજીએ કીધું એમાંથી ખાલી 5 pointers પણ if we can put it out, not necessary let's make a PDF or a PPT out of it, but ખાલી એક pointer નો એક ફોટો પાડીને પણ આપણે મોકલી દેશું ને આપણા પ્લેટફોર્મ પર, that is on our WhatsApp group also. I guess that will be helpful.
because everybody is going to have a different take out. જે એમની પોતાની જાગૃતિ છે એ પ્રમાણે બધાના પોતાના અલગ અલગ ટેક આઉટ્સ હશે, which will bring out everything. જેમ દાદાએ I guess કીધું છે, and I might not be a right person to say this out, but કે એક વાક્ય પણ જો સમજાશે તો એ તમને કેવળ જ્ઞાન સુધી લઈ જશે. તો બધા માટે એ વાક્ય અલગ અલગ જ રહેવાનું છે મારા ખ્યાલથી. તો I guess picking out something which is 100% relatable to you is going to be a lot of help for each and every youth member. I agree કે police is something to I agree કે કઈ તમે સારું sentence તમે find out કરો ને, please send it out in our, because everybody can put something and please reference it. Okay Disha? અંકલ એક વસ્તુ કહેવા માંગુ છું. આ જે સત્સંગ એવરીડે જે થાય છે ને, તો મેં છે ને હું શું કરું છું કે દરેક આપતપુત્રના સત્સંગ વાઇઝ દરેક આપતપુત્રનું સેન્ટેન્સ નોટ ડાઉન કરું છું જે મને હેલ્પફુલ થાય. અને મેં એ જોયું છે, હું તમને અત્યારે ખાલી એક સેન્ટેન્સ કહું, મેં લખ્યું છે, મનથી હક અને અણહકનું ક્યાં ક્યાં ભોગવ્યું એ જોઈ લેવાનું. એટલે મને લાગે છે કે આ એક્ટિવિટી જે દીપકાનંદજી અને વાત થઈ ને કે આપણે આ વસ્તુ કરીએ ને કે આવી રીતે 5 વસ્તુ પણ જે મને યુઝફુલ છે, દરેકનું પરસેપ્શન અલગ અલગ હશે પણ એ બહુ ઉપયોગી થશે આ વસ્તુ. I agree, પણ આપણે હવે કેવી રીતના કરવું એ કેવી રીતે પેલા પુલિનાના આઈડિયા છે. એટલે બેઝિકલી મંથનનો આઈડિયા છે ને એ આપણે જે કરીએ છીએ એને પેરેલલ જ છે. આપણે એક ટોપિક આપ્યું, બધા એના પર ઓબ્ઝર્વ કરીને એના એક્સપિરિયન્સીસ અને એનું એક્સપિરિયન્સીસ આપે છે. એને એક્સટેન્ડ કરીને કે છે કે એ જે બી કંઈ તમે વાંચો એનું તમારું શું અન્ડરસ્ટેન્ડિંગ છે, વોટ હેવ યુ ઇન્ટરપ્રેટેડ અબાઉટ ઇટ, એ તમે શેર કરો. એટલે બધાના વિઝન્સ અલગ અલગ આપણને મળશે. દેટ ઇઝ ધી આઈડિયા મંથન ઇઝ થ્રોઈંગ. સો ઇટ ઇઝ અ ગુડ આઈડિયા. એને વી કુડ ડિસાઇડ કે જેમ દીપક આનંદ કીધું કે એની આપતાવાણી, એની વન ચેપ્ટર, એવરીબડી રીડ્સ ઇટ એન્ડ ધેન કમ્સ કે મને આમાંથી આટલું આ સારું લાગ્યું. એટલે બધાના વિઝન આવશે, બધાના વેલ્યુ એડિશન બી આવશે અને એ ક્રોસ લર્નિંગ થશે, એકબીજાને શીખવા મળશે. અને એના માટે ધેન આઈ થિંક જો આપણે આ 15 દિવસે મળીએ છીએ, ફોર એક્ઝામ્પલ આજે ભોગવે તેની ભૂલ નક્કી કર્યું, એટલે આપણે 15 દિવસ પછી ભોગવે તેની ભૂલનું આવી રીતના આપણે એક્સપિરિયન્સ શેરિંગ કરીશું. આનંદ 15 દિવસ પછી એને રેપ અપ કરીશું 1 મંથનું. અને વચ્ચેના જે વીક્સ છે એમાં આ કદાચ એવી એક્ટિવિટી લેવી હોય તો વી કેન થિંક ઇટ ઓવર ઇફ ધ યુથ ઇઝ એગ્રીએબલ ટુ ઇટ. કારણ તમને એટલો ટાઈમ મળવો છે કરવા માટે. See, that is the thing. તમે ટાઈમ મળે, even 10 youth આવશે ને, will be very happy to do that. પણ આ જે મંથનનો આઈડિયા is, I tell you, excellent. અને દિશા, તું જે નોટ ડાઉન કરે ને, you can please send it out, in the કે ભાઈ આ આપતા પુત્રને આ દિવસે આ બોલે, I like it, અને પછી આ ડિસ્કશન એના પર કરે ને, they'll be excellent. પણ ટાઈમિંગ તમે પ્લીઝ ડિસાઇડ કરો, you have more time for this one. અક્ષય? હા, રજની અંકલ એ પુલિનાનંદજીએ કવર કરી જ લીધું. એવરી સન્ડે આઈ એગ્રી વિથ યુ. ટાઈમિંગ ના પડે. પછી મને બીજો બી વિચાર આવ્યો કે ગ્રુપમાં બી આપણે એક્ટિવ થઈ શકીએ. જરૂરી નથી કે આવી રીતે મળવું જ, બટ વી કેન સ્ટાર્ટ પુટિંગ મેસેજીસ એન્ડ શેરિંગ what we learn in the group. One minute. I'm just sidetrack. કોઈ આપતપુત્રનું નામ સિવાય લેટેસ્ટ પ્રોજેક્ટ દાદા ભગવાન, કારણ કે પછી પેલા કે છે મારું લખ્યું નહીં, મારું નહીં આવ્યું. એટલે you keep it for your reference. You want to bring out science. That this is દાદા ભગવાન સક્રમ વિજ્ઞાન વિતરાગોનું science. Individual only નિમિત્ત. હા, ઈ મેં ખાલી મારા રેફરન્સ માટે મને સત્સંગ રિફર માટે લખ્યું તો હું એવી રીતે જ વાત. હું એક જ પોઈન્ટ કહીશ કે ભલે આપણે અહીંયા 20 જણ છીએ, 30 હતા, 20 છે, જે બી હતે, પણ આઈ ટેલ યુ આપણે આ રેકોર્ડ થાય છે અને એ બધા લોકો જોશે અને ઇટ બી આઈ ઓપનર ઇવન ટુ ધ એડલ્ટ્સ, કે એ લોકોને બી ખબર પડશે કે આ યુથે કેવી રીતે આખો પુરુષાર્થ કર્યો છે અને કેવી રીતના ટેક અવે કર્યું છે અને અમારે બી આ રીતે કરવા જેવું છે. સો ઓલ્ધો વી આર 20, but I'm sure it will reach out to 200 and maybe more.
No, no, it's barabar. That is true. That And, is, and I tell you, this is hardcore experience Yeah. and a hardcore value addition. કારણ કે તમારા જીવનની પ્રેક્ટિકલ જે સંજોગો છે એમાં અપ્લાય કરેલું જ્ઞાન in the 20th century, and it will work wonders. Yeah. Especially to all the youths, whenever આજે 6 મહિના પછી પણ કોઈ આ વિડિયો જોશે ને તો he will be very motivated and he will come. Yeah, no, this is coming out really great, and this is practicality, and I have Narendra and Priya will join also. Sorry about that. But now let us decide, okay, that we want to meet every week or what? Please send us information. Until then, you know, we will go 2 weeks with a project, after project, and Mahatma will put some sentences that lokane વાંચવામાં સાંભળવામાં આવે, so they will put that in there. And please remember, 10 મહાત્માઓ આવે ને એ લોકોને time હોય ને, we'll be more than happy to do. We are not, પુલિનારાયણ કહે છે ને બધાને time નથી હોતો, so we will broadcast it and let people review afterwards. So that's not a big thing. Pooja, you want to say something? Pooja? Thumbs up કીધું એને, thumbs up. Oh, thumbs up. Oh, sorry. She Okay, agreed to it. please give comments. અને ઇન્સિડન્ટલી રજનીભાઈ દીપક આનંદી છે, મને લાગે છે જે આપણે મોટાઓનો સત્સંગ કરીએ છીએ એને બી કંઈક ફોકસ ડિરેક્શન આપી દઈએ ને આપણે, જસ્ટ થિંક ઇટ ઓવર હાઉ એન્ડ વોટ, તો વેલ્યુ એડિશન વધશે. એનીવે ચલો, આઈ સ્ટોપ હિયર. ઓકે, Pulinan, that's a good thought. અમે મંગળવારમાં એવું કરેલું રજનીભાઈ, for 1 or 2 years we did topic wise, we used to meet and review the next week. અને મારે દીપક સાથે થોડી વાત બી કરવાની છે એના માટે કે ભાઈ આને થોડુંક મોર સ્ટ્રક્ચર્ડ કરીએ આપણે, મોર વેલ્યુ એડિશન વાળું કરીએ. Which what is going is fine, I'm not objecting to that, I'm saying whether we can make it little more better, and that's it. And Biju, one more thing. Our group, you know, we are doing junior satsang. So Emma, we're bringing some science also. Please let us know. We'll bring away. हमें बात चलते थे pump ऊपर बात चलते. I was going to bring to heart anyway, health and heart ऊपर. So Akshay is a pump guy, so we're going to have him come. My son is a doctor. I'll have him come and talk about pump. We are also trying to introduce besides vibrations and everything. Okay? So તમારામાં જે talent હોય આવી, so you are more than welcome to come and share. Okay, ચાલો હવે બીજું, anything else? This is a wonderful session today. Krishna Ben, bolo. અને ખાલી એક જ વસ્તુ છે કે આ જે ટોપિક લઈએ છે આપણે, જસ્ટ એના માટે આપતો પુત્ર એક્ઝેક્ટ ગાઈડ કરે કે ભોગવે તેની ભૂલ એક એક્ઝેક્ટ સાયન્સ રીતે આપણે એક આખા જે 15 દિવસમાં એમાં પર્પસ એક્ઝેક્ટ એનું સાયન્સ પકડાય, જે 15 દિવસમાં આપણે જે બી લઈએ. હવે એમાં મોર ભોગવે તેની ભૂલ કૃષ્ણાને જ અમુક પાર્ટમાં જ સાયન્સની રીતે વ્યવહારમાં ખબર પડે, પણ ડીપલી કે ભોગવે તેની ભૂલ એક્ઝેક્ટ સાયન્સની રીતે કેવું છે કે એ પહેલા એકદમ પરફેક્ટ સમજાય અને એ 15 દિવસ જાય તો આઈ થિંક મને કે વધારે હેલ્પ થાય એમાં પ્રોગ્રેસ કરવા. Okay, now this is a good point. અને બીજું આપતો પુરુષભાઈ સમજે, પણ આપણે પણ એ સાયન્સને પકડવાનું છે. એટલે આપણે પણ સાયન્ટિસ્ટ છે, જેમ દાદા સાયન્ટિસ્ટ હતા, આપણે નાની સ્કેલ ઉપર સાયન્ટિસ્ટ છે, એટલે એ આપણે ખાસ રાખવાનું છું. પણ હવે આવી રીતના મે બી Deepakanandji, Pulitanji and you or somebody, we can have a tape session about this on the real science of, and then send it out. We can put on the communication. Yeah. આપડા એના WhatsApp communication માં મૂકી દેવાય short clips. Let us three get together and discuss this scientific from and we'll put it in. એટલે બેઝિકલી કૃષ્ણાબેન વોટ આપણે શું કરવાના છે કે ભોગવે તેની ભૂલ છે ને એ થિયોરિટિકલી સમજેલા છે, થોડું ઉપર છોલું જાણીએ છે, પણ એ કઈ રીતે ખરેખર કામ કરે છે કે મને ભોગવટ આવ્યો તો કઈ ભૂલને લીધે આવ્યો, અથવા મેં આ ભૂલ કરી હતી એનો મને આ ભોગવટ આવ્યો, એ થોડુંક આપણે જો કોરિલેટ કરી શકીએ 1 કે 2 અનુભવમાં, તો આ કોઝ અને ઇફેક્ટ છે એ સમજાઈ જશે. એટલે સૈદ્ધાંતિક રીતે જો સમજાઈ જશે ને તો પછી કાયમ માટે આપણું દર્શન ખુલ્લું થઈ જશે, સમજ ખુલ્લી થઈ જશે. એટલે એ સૈદ્ધાંતિક રીતે સમજવાનો પ્રયાસ જ કરવાનો છે આમાં.
એ તમારા જીવનમાં જે કઈ પ્રસંગ બને એમાં ભોગવટો આવ્યો, કેટલું બુદ્ધિ એક્સેપ્ટ કરે નથી કરતી, પછી મને પાછળ ગઈને જોયું તો આ કદાચ આ ભૂલનો ભોગવટો આવ્યો, એ કંઈક કોરિલેટ કરશો ને મંથન થશે, અંદર મંથન થશે. એટલે એની પાછળ શું કામ કરે છે, કયા કોઝ, શું ઇફેક્ટ, શું વિજ્ઞાન કામ કરે છે, એ આપણે સમજવાની કોશિશ કરવાની છે. કારણ કે એ એકવાર સમજાઈ જાય તો આ જીવન રહેવાનું છે. એટલે વૈજ્ઞાનિક રીતે જ આપણે એને પકડીને એ પુરુષાર્થમાં લેવાનો છે આ 15 દિવસમાં. ઓકે, મંથન બોલો. I guess to extend what I'm not my place to extend, but જે મને સમજાયું એ હું ખાલી કહું છું કે એક કોઈ સંજોગ આપણે જો WhatsApp પર મૂકશું ને કે આ વસ્તુ થયું, એમાં હું આ નથી કરી શક્યો, તો એને સાયન્ટિફિકલી સમજવામાં હેલ્પફુલ થશે આપતપુત્રોસ પણ. અત્યારે શું થઈ રહ્યું છે કે આપણે આપણી જાતે જ એનાલાઇઝ કરીએ છીએ, અને આપણે જે મને સમજાય છે કે હું છે ને મારા મેન્ટલ બ્લોકમાં અટકી જાઉં છું પછી કે એને તો આમ કર્યું હતું ને, પણ વ્યવહારે તો એ ખોટું જ છે, કે એને આમ કર્યું, આ વ્યવહારે સાચું છે એટલે મને આ કરવું પડે છે. In both the situation, whether I was able to adjust or I was not able to adjust, એની પાછળનું સાયન્સ જો સમજવું હોય તો આપણે ઉપરથી એમ કહી દઈએ કે નિમિત્ત નૈમિત્તિક સંજોગ આવી ગયો અને એ બધું પતી ગયું, પણ એકચ્યુઅલ પાછળનું સાયન્સ જો આપણે એક્ઝામ્પલમાં મૂકશું તો જ પાછળ એક્સપ્લેન કરી શકશે કોઈ આપતો પુત્ર. તો એ મૂકવું બહુ જરૂરી થઈ રહ્યું છે. મે બી આજ સુધી ક્યારે એક્સપિરિયન્સ શેર નતો કર્યો તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી ઓલ્સો ટુ રિલેટ ધીસ, પણ જ્યારે મેં એક્સપિરિયન્સ શેર કર્યો અને જે કમેન્ટ્સ આવે છે એના ઉપરથી હું પોતે એનાલાઇઝ કરી શકું છું. જેમ આજે પુલિનાનંદજીએ બી કીધું કે તું શાંત થઈ ગયો અને જે તારા પોઝિટિવ વાઇબ્સ હતા, કે જે તારી અંદરની ઈચ્છા હતી કે દુઃખ ન હોય, એ આ રીતે રિલેટ થઈને પાછું આવ્યું. તો એની પાછળનું સાયન્સ પછી સમજાશે. Until and unless we don't share it, we are not going to understand it. So that is what is more important. Yeah, that's a very good point. So I think Pulitanji, Deepakanji, I think કે આપણે share experience કરીએ and then Krishnaben, we will Aptaputra will bring out the science behind it. So આજે મંથનના experience પછી they brought the science. એવી રીતના કૃષ્ણા તારે તો આજ પ્રોગ્રામ આપણે પ્રોજેક્ટ આપી દીધો, let us do that and next time we'll correlate that to scientific. I think that's the best way to do. તમે experiment તમે કરો અને પછી let's correlate, so એમાંથી આપણને વધારે. That's my understanding. બોલો દીપાબેન. Unmute. જય સચ્ચિદાનંદ. એક પ્રશ્ન એમ થયો કે હવે આપણે જે પ્રોજેક્ટ નેક્સ્ટ ટોપિક લઈએ છીએ ભોગવે એની ભૂલ, તો એમાં હવે આપણે ભોગવે જે પણ ભોગવટો આવ્યો એનો રૂટ કોઝ ઉપર જવા માટે આપણે એનું રૂટ કોઝ શોધવા જઈએ તો એમ વિચાર આવે છે કે એના ઘણા બધા રીઝન્સ હોઈ શકે. તો એકચ્યુઅલ રીઝન પકડવાની જરૂર છે કે પછી એમાં જે ભોગવટો આવ્યો એ આપણી ભૂલ છે, અથવા બ્રોડ એસ્પેક્ટ લેવાનું એને? તમે એને બ્રોડ એસ્પેક્ટ બી લઈ શકો છો. બેઝિકલી આ જ્ઞાન આ વાક્ય વાપરવાથી તમને સમાધાન થયું કે નહીં એ જોવાનું છે. ઓકે. અને મન સમાધાનને પામે છે કે નથી પામતી. અને જો તમને ઘણા બધા રીઝન્સ દેખાય છે તો બધા રીઝન્સ તમે શેર કરી શકો છો અને એમાંથી પિક આઉટ તમને ફાવે તો કરજો. નહીતર આ જે વાત કરી ને સાયન્સ હેઝ ટુ બી બ્રોટ આઉટ મંથન, અમે લોકો અત્યારે એ જ કરી રહ્યા છે પ્રિસાઇસલી. તમે જે અનુભવ કરો છો એની પાછળ વિજ્ઞાન કામ કરે છે એ જ અમે બ્રિંગ આઉટ કરીએ છીએ. એટલે તમને ફાવે તો રૂટ કોઝ શોધજો, ના ફાવે તો કાંઈ નહીં, અને 2-3 રીઝન્સ મળે તો એ બી લેજો, અને એમાંથી અમે પછી ઇફ રિક્વાયર્ડ વી વિલ બ્રિંગ આઉટ ધ સાયન્સ. અચ્છા, ઓકે. બેઝિકલી તમે ઓબ્ઝર્વ કરો કે તમને ભોગવે તેની ભૂલ એક્સેપ્ટ થાય છે, બુદ્ધિ બળવો કરે છે, નથી કરતી, સમાધાન થાય છે. કેટલી વાર તમારે ભોગવે તેની ભૂલ બોલવું પડ્યું, ના બોલવું પડ્યું, શું થઈ રહ્યું છે એનું તો એક્સપિરિયન્સ 15 દિવસે આપણે રિવ્યુ કરીએ, પછી બીજાના 15 દિવસ આખું ફાઇનલ થઈ જશે. ઓકે. એટલે મેઇન રૂટ કોઝ પર, કારણ કે મને એક હમણાં જે વાત થાય છે એમાં ઉપરથી એ જ ભોગવે ઉપર ભૂલ ઉપરથી મને એમ થાય છે કે આમાં તો 4-5 રીઝન્સ હોઈ શકે કે જે ભોગવટો આવ્યો, તો એના એકચ્યુઅલ રૂટ કોઝ પર કેવી રીતે જવાય? એ તમે આટલું કરો તો ખરા, પછી આપણે એક્સપિરિયન્સ થી તમને આઈડિયા આવી જશે. ઓકે ઓકે ઓકે.
ઠીક છે. ઓકે, જય And શ્રી That part ઘણું આવી જશે એની માટે. અને પ્રાર્થના કરીને પુરુષાર્થ કરશો ને તો તમને તમારું વિઝન બી ખુલશે. ઓકે. and Sanjay, we miss you today in the conversation. अभी ना चाले हो. Deepakanji, just alone, just three mantra बोलाવી दो, and we'll end it. પછી દી હો. કોણ બોલવાનું છે? કોણ બોલવાનું છે? ત્રિમંત્રી? નહીં, ખાલી દીપકાનંદજી. ઓકે, હા. દીપકાનંદજી તમે વાઇન્ડ અપ કરો છો. Yeah. 1 minute. Time up. Okay, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Just three mantra બોલો. Nobody will follow you. Just three mantra બોલો. Okay, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સર્વસાહુણમ, એસો પંચનમુકારો સર્વપાપનાશનો મંગલાણમ ચતુર્દશીમ પરમં શિવાય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.